હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન એમાં પ્રકરણ નંબર 8 સુકોષ કેન્દ્રી કોષની રચના વિશે શીખીશું. સુકોષ કેન્દ્રી કોષ એટલે આપણે જોઈએ કે જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. કોષ કેન્દ્રની ફરતે બેવડા પટલનું બનેલું કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે. કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકા આવેલી હોય છે. કોષ કેન્દ્ર રસ ઉપરાંત આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે છે. એટલે કે આનુવંશિક દ્રવ્ય પટલમય રચનાથી ઘેરાયેલું હોય છે. આવા કોષ કેન્દ્રને સુવિકસિત કોષ કેન્દ્ર કહેવાય અને આવા કોષોને સુકોષ કેન્દ્રી કોષ અથવા યુકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ સુકોષ કેન્દ્રી સજીવોની અંદર બેક્ટેરિયા અને નીલહરિત લીલ સિવાયની બધી વનસ્પતિઓ, ફૂગ, એકકોષી પ્રાણીઓમાં પ્રજીવો અને પ્રોટિસ્ટામાં સમાવિષ્ટ બધા પ્રાણીઓ સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે. સુકોષ કેન્દ્રી કોષ એમાં આપણે જોઈએ કે કોષ કેન્દ્ર સુકોષ કેન્દ્રી હોય છે અને કોષ રસમાં પણ પટલમય વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. જેવી કે આગળ પણ જોઈએ આપણે અંતઃકોષ રસજાળ, ગોલ્ગીકાય, હરિતકણ, કણાભસૂત્ર, તારા કેન્દ્ર આવી રચનાઓ એમાં આવેલી હોય છે. એટલે પટલમય વિવિધ અંગિકાઓ એને કારણે કોષરસ વિવિધ ભાગોમાં વહેંચાયેલું હોય છે. અને આપણે જોઈએ કે કોષ કેન્દ્ર પટલથી આવરિત સુઆયોજિત કોષ કેન્દ્ર એમાં આવેલું હોય છે. એ ઉપરાંત એમાં પ્રચલન સંકુલ અને કોષરસ કંકાલ જેવી રચનાઓ જોવા મળે છે. કોષરસ કંકાલ જે કોષના હલનચલનમાં કોષની અંગિકાઓને આધાર આપવામાં મદદરૂપ થાય છે. અને આપણે જોઈએ કે આનુવંશિક દ્રવ્ય જે ડીએનએ છે રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલ હોય છે. હવે આવા સુકોષ કેન્દ્રી કોષ વનસ્પતિ કોષ પણ છે અને પ્રાણી કોષ પણ છે. બંનેમાં શું તફાવત છે? તો સૌથી પહેલાં બંનેની આકૃતિ જરાક સમજી લઈએ અને એના પરથી આપણે એના તફાવત જોઈશું. આપણે સૌથી પહેલાં આપણે લઈએ લાક્ષણિક વનસ્પતિ કોષ. તો આપણે જોઈએ કે લાક્ષણિક વનસ્પતિ કોષની ફરતે સુવિકસિત કોષ દિવાલ આવેલી હોય છે. અને આ જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે. સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા આપણે આકૃતિમાં એક કોષ બતાવેલો છે, બાજુમાં અહીંયા બીજો કોષ પણ છે, ત્રીજો કોષ પણ છે, આજુબાજુ બધા બીજા કોષો પણ આવેલા છે. તો અહીંયા લાક્ષણિક વનસ્પતિ કોષની કોષ દિવાલ વિસ્તૃત રીતે જોઈએ આપણે તો આ વનસ્પતિની જે કોષ દિવાલ છે, બાજુમાં બીજા કોષની કોષ દિવાલ છે અને બેની વચ્ચે આ જે બતાવ્યું છે અહીંયા મધ્ય પટલ આવેલું છે. અને પાસેના કોષોની વચ્ચે આવેલું મધ્ય પટલ જે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. કોષ દિવાલથી ઘેરાયેલો સમગ્ર વચ્ચેનો વિસ્તાર જેને કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. અને કોષરસ એની સૌથી બહાર આવેલું પટલ જેને કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે, જે અર્ધ પ્રવેશશીલ અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. વનસ્પતિ કોષમાં
કોષ કેન્દ્ર ઉપરાંત વિવિધ અંગિકાઓ આવેલી હોય છે. તો કોષ કેન્દ્રની રચના આપણે જોઈએ. તો આજે બતાવ્યું છે કોષ કેન્દ્ર આખું. તો કોષ કેન્દ્ર એની ફરતે બેવડા પટલનું બનેલું આવરણ હોય છે, જેને આપણે જોઈએ કોષ કેન્દ્ર પટલ. અને આ કોષ કેન્દ્ર પટલમાં આપણે જોઈ શકીએ સૂક્ષ્મ છિદ્રો જેવી રચના જોવા મળે, જેને આપણે કોષ કેન્દ્ર પટલના છિદ્રો તરીકે ઓળખી ગયા છે, જેના દ્વારા કોષ કેન્દ્ર અને કોષરસ એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. એ ઉપરાંત કોષ કેન્દ્રની અંદર આપણે જોઈએ તો કોષ કેન્દ્રિકા આવેલી હોય છે, જે ચોક્કસ પ્રકારના આરએનએના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલી છે. એ ઉપરાંત એમાં આવેલું પ્રવાહી એટલે કોષ કેન્દ્ર રસ અને આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે એનું આયોજન થયેલું હોય છે. તો આજે આપણે બતાવ્યું છે એ છે રંગસૂત્રો. એ આપણે બતાવ્યું છે રંગસૂત્ર. તો આ સુવિકસિત કોષ કેન્દ્ર કે જે સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. હવે આ કોષ કેન્દ્ર ઉપરાંત એમાં કઈ કઈ અંગિકાઓ આવેલી હોય છે, તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલી નલિકામય રચના જે એકબીજા સાથે જોડાયેલી હોય છે અને કોષ કેન્દ્ર પટલથી કોષ રસ તળ સુધી વિસ્તરેલી હોઈ શકે. તો કોષ રસમાં પથરાયેલી નલિકાઓની જાળી જેવી રચના જેને અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. આ અંતઃકોષરસ જાળની બાહ્ય સપાટી આપણે લઈએ તો દાણાદાર દેખાય છે, કારણ કે એની સાથે બાહ્ય સપાટી પર રિબોઝોમ નામની અંગિકા જોડાયેલી હોય છે. તો જે અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ નામની અંગિકા જોડાયેલી હોય તેને કણિકામય અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલીક અંતઃકોષરસ જાળ જેની બાહ્ય સપાટી પર કણિકાઓ હોતી નથી, જેને કણિકા વિહીન અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવામાં આવે છે. તો અંતઃકોષરસ જાળ બે પ્રકારની છે, કણિકામય અને કણિકા વિહીન. ત્યારબાદ આપણે લઈએ તો કોષ કેન્દ્રની નજીક બેવડા પટેલની બનેલી કોથળીઓ જેવી રચના જોવા મળે, જે એકની ઉપર એક થપ્પી સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. અને કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે એનું સંશોધન કરેલું છે. એનું નામ છે ગોલ્ગી કાય. ગોલ્ગી કાયની નલિકાઓને છેડે ગોળ પુટિકાઓ જેવી રચના જોવા મળે છે. આ પુટિકાઓમાંથી જ લાઇસોઝોમનું સર્જન થાય છે. આ પુટિકાઓમાંથી જ પેરોક્સિઝોમનું પણ સર્જન થાય છે. એટલે ચપટી નલિકાઓની કોથળી 4 થી 8 નલિકાઓ એમાં હોય છે. તો ગોલ્ગી કાય જોવા મળે છે. આ ગોલ્ગી કાયમાંથી નિર્માણ પામતી જે અંગિકા છે એક લાઇસોઝોમ, જે આપણે જોઈએ. આ લાઇસોઝોમ આત્મઘાતી કોથળી તરીકે ઓળખાય છે, કારણ કે એમાંથી હાઇડ્રોલાઇઝિંગ પ્રકારના કેટલાક ઉત્સેચકો સ્રવે છે અને એ કોષમાં આવેલી અંગિકાઓનું પાચન કરે છે. લાઇસોઝોમની દિવાલ તૂટી જાય, ઉત્સેચક લાઇસોઝોમમાંથી બહાર આવી જાય અને કોષરસમાં આવેલી અંગિકાઓનું પાચન કરી નાખે. એટલે આત્મઘાતી અંગિકા તરીકે અહીં આપણે જોઈ ગયા લાઇસોઝોમ છે. એ ઉપરાંત કોષરસમાં રિબોઝોમ એક તો જોઈએ આપણે અંતઃકોષરસ જાળની બાહ્ય સપાટી સાથે જોડાયેલા હોય છે, અને ગોલ્ગી કાયમાંથી સર્જાતી બીજી અંગિકા જે છે પેરોક્સિઝોમ. આ પેરોક્સિઝોમ પ્રકાશ શ્વસન એની અંદર ભાગ લેતી અંગિકા છે. એ ઉપરાંત વનસ્પતિની અંદર વનસ્પતિ આપણે જોઈએ પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી છે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. તો એમાં જે અંગિકા આવેલી છે એ મુખ્ય છે હરિતકણ. હરિતકણની રચના આપણે લઈએ તો એની અંદર બેવડા પટલનું બનેલી કોથળીમય રચના છે, બાહ્ય પટલ અને અંતઃપટલ. બહારનું પટલ બાહ્ય પટલ, અંદરનું પટલ અંતઃપટલ. અને એની અંદર સિક્કાની થપ્પી જેવી રચના હોય છે. સિક્કાની થપ્પી આને કહેવાય થાઇલેકોઇડ. આને કહેવાય થાઇલેકોઇડ. અને આ થાઇલેકોઇડની અંદર હરિત દ્રવ્ય રહેલું હોય છે. આ થાઇલેકોઇડના એકમો એકની ઉપર એક ગોઠવાય
એટલે થપ્પી જેવી રચના બનાવે છે. તો આ જે થપ્પી બને છે આને કહેવાય ગ્રેનમ. થપ્પીને કહેવાય ગ્રેનમ. અને આવી અનેક થપ્પીઓ આ હરિતકણમાં જોવા મળે છે. તો આ થપ્પીઓ આને કહેવાય ગ્રેના. થપ્પીઓને કહેવાય ગ્રેના. આ ગ્રેનાઓ એકબીજા સાથે પટલમય રચના વડે જોડાયેલી હોય છે, જેને આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો હરિતદ્રવ્યનું સ્થાન થાઇલેકોઇડમાં છે. થાઇલેકોઇડના જ એકમો એકની ઉપર એક ગોઠવાય છે એટલે ગ્રેનમમાં પણ છે, અને ગ્રેનમ દ્વારા જ ગ્રેનાઓની રચના થાય એટલે ગ્રેનામાં પણ છે. અને આ સિવાયનો જે ભાગ છે પટલમય રચનાથી ઘેરાયેલો, જેને હરિતકણનો આધારક અથવા સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. તો આવી હરિતકણની રચના અહીંયા આપણે જોઈ ગયા. બહુ વિસ્તૃત નહીં બતાવી શકાય આકૃતિમાં, એક નાનું હરિતકણ એમાં બતાવી દેવાનું. એ ઉપરાંત આપણે લઈએ તો કોષીય શ્વસન સાથે સંકળાયેલી અંગિકા છે કણપસૂત્ર. કણપસૂત્રની દિવાલ પણ બે પટલની બનેલી છે, બેવડા પટલની બનેલી છે. બહાર બાહ્ય પટલ અને અંદર આવેલું પટલ અંતઃપટલ, કે જેમાંથી અનેક પ્રવર્ધો જેવી રચના અંદરની તરફ વિસ્તરેલી જોવા મળે છે. આજે અંતઃપટલમાંથી ઉદ્ભવેલા પ્રવર્ધો, જેને અંતઃપ્રવર્ધ અથવા ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. અંતઃપ્રવર્ધ અથવા ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે. અને એનાથી ઘેરાયેલો આ વચ્ચેનો જે ભાગ છે એને આધારક તરીકે ઓળખવામાં આવે અથવા એને મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે. હરિતકણનું આધારક મેટ્રિક્સ તરીકે ઓળખાય છે. તો આ જે હરિતકણ એમાં શ્વસન સંબંધિત ઉત્સેચકો આવેલા હોય છે, એટલે શ્વસનના કાર્યમાં એ મદદરૂપ થાય છે. તો અહીંયા આપણે જોઈ ગયા હરિતકણની રચના. હવે વનસ્પતિ કોષો હોય તો વનસ્પતિ કોષોમાં મોટી રસધાનીઓ પણ આવેલી હોય છે. મોટી રસધાનીઓ પણ આવેલી હોય છે. આ મોટી રસધાનીઓમાં નકામા પદાર્થોનો સંગ્રહ થતો જાય છે, એટલે રસધાનીનું કદ ધીમે ધીમે વધતું જાય છે. અને આ રસધાનીની ફરતે આવેલું પટલ એને ટોનોપ્લાસ્ટ અથવા રસધાની પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે લાક્ષણિક વનસ્પતિ કોષ આપણે જોઈએ. એ ઉપરાંત આપણે જોઈએ તો પાસેના જે કોષો છે એ કોષરસ તંતુ વડે એકબીજા સાથે જોડાયેલા હોય. એટલે પાસેના કોષોનો કોષરસ શાના વડે એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે? તો કોષરસ તંતુ વડે એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. તો આ રીતે લાક્ષણિક વનસ્પતિ કોષની રચના આપણે જોઈએ તો ફરતે સેલ્યુલોઝની બનેલી નિર્જીવ કોષ દિવાલ, અંદર કોષરસ સ્તર, અને કોષ દિવાલની બહાર પાસેના કોષોની વચ્ચે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું મધ્ય પટલ, સુવિકસિત કોષ કેન્દ્ર કે જેમાં ફરતે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અંદર, કોષ કેન્દ્ર રસ અને આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે આયોજિત હોય છે. કોષરસમાં વિવિધ અંગિકાઓ આવેલી હોય છે, જેમાં આપણે જોઈ ગયા કોષ કેન્દ્ર પટલની બહાર એની સાથે જોડાયેલી અને કદાચ કોષરસ સ્તર સુધી વિસ્તરેલી અંતઃકોષ રસજાળ બે પ્રકારની જોવા મળે છે. આપણે જોઈ ગયા કણિકામય, કણિકાવિહીન. ત્યારબાદ ગોલ્ગીકાય, હરિતકણ, કણાભસૂત્ર. ગોલ્ગીકાયમાંથી ઉદ્ભવતી અંગિકા લાઇસોઝોમ અને પેરોક્સિઝોમ, અને નાની મોટી રસધાની લાક્ષણિક વનસ્પતિ કોષમાં જોવા મળે છે. તો આ લાક્ષણિક વનસ્પતિ કોષમાં એવી કેટલીક રચનાઓ છે જે લાક્ષણિક પ્રાણી કોષમાં જોવા મળતી નથી. તો આવી કઈ રચના છે કે જે લાક્ષણિક વનસ્પતિ કોષમાં આવેલી હોય છે, પ્રાણી કોષમાં તેનો અભાવ હોય છે? તો એ આપણે જોઈએ. સૌથી પહેલાં વનસ્પતિ કોષોની ફરતે સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ આવેલી હોય છે. આવી કોષ દિવાલ પ્રાણી કોષમાં હશે નહીં. અને મોટી રસધાની આવેલી હોય છે.
આવી રસધાની પણ વનસ્પતિ કોષમાં હોતી નથી. અને એ ઉપરાંત વનસ્પતિ કોષ હોય એમાં રંજક દ્રવ્ય જેને આપણે હરિતકણ તરીકે ઓળખી ગયા, આ હરિતકણોની પણ લાક્ષણિક વનસ્પતિ કોષમાં હાજરી હોય, પ્રાણી કોષમાં હાજરી હોતી નથી. એટલે કોષ દિવાલ, હરિતકણ અને રસધાની એ વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. હવે આપણે જોઈએ લાક્ષણિક પ્રાણી કોષ. તો લાક્ષણિક વનસ્પતિ કોષની જેમ જ લાક્ષણિક પ્રાણી કોષની રચના આપણે જોઈએ તો એમાં પણ સુવિકસિત કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, સુયોજિત રંગસૂત્ર સ્વરૂપે. એની ફરતે પણ અંતઃકોષ રસજાળ બે પ્રકારની છે, કણિકા વિહીન અને કણિકામય અંતઃકોષ રસજાળ. રિબોઝોમ જોડાયેલા હોય તો કણિકામય, ન જોડાયેલા તો કણિકાવિહીન. રિબોઝોમ કોષમાં મુક્ત રીતે પણ હોઈ શકે, આપણે જોઈ શકીએ. અંતઃકોષ રસજાળની બાહ્ય સપાટી સાથે પણ જોડાયેલા હોય અને કોષમાં મુક્ત પણ હોઈ શકે. એ ઉપરાંત આપણે જોઈએ કે ગોલ્ગીકાય, એ પણ આમાં અંગિકા આવેલી છે. કણભસૂત્રની પણ એમાં હાજરી જોવા મળે છે. પેરોક્સિઝોમની પણ હાજરી છે, લાઇસોઝોમની પણ હાજરી છે. તો વનસ્પતિ કોષમાં જોઈ ગયા તે રીતે બધી જ લાક્ષણિકતા એમાં પણ જોવા મળે. પણ એક લાક્ષણિકતા જે આપણે વનસ્પતિ કોષમાં અભાવ હોય છે, માત્ર પ્રાણી કોષમાં હોય છે અને કોષ વિભાજન સાથે આ અંગિકા સંકળાયેલી છે, જેને તારા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ આ તારા કેન્દ્રને વિસ્તૃત કરીને જોઈએ આપણે તો તારા કેન્દ્રના બે એકમો છે અને બે એકમો એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય છે. કોષ કેન્દ્રની નજીક આ તારા કેન્દ્ર પ્રાણી કોષમાં ગોઠવાયેલા હોય છે અને કોષ વિભાજન વખતે એના બે એકમો છૂટા પડે, એક એક ધ્રુવ પ્રદેશ તરફ પ્રયાણ કરે, ત્રાકતંતુઓનું નિર્માણ થાય અને રંગસૂત્રની વહેંચણી એમાં એ ખૂબ મદદરૂપ થાય છે. તો આ રીતે વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, લાક્ષણિક પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે. એટલે તારા કેન્દ્ર એક બીજો તફાવત લઈ શકીએ આપણે અહીંયા. અને પ્રાણી કોષની ફરતે કોષ દિવાલ હોતી નથી, માત્ર કોષ રસસ્તર હોય છે. આ કોષ રસસ્તરમાંથી સૂક્ષ્મ અંકુરો વિકસેલા જોવા મળે છે અથવા એને પિનોસાઇટિક કોથળીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આસપાસના પર્યાવરણમાંથી પાણીનું શોષણ કરે છે. તો આ રીતે આપણે લાક્ષણિક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે હવે મુખ્ય તફાવત જોઈએ તો સૌથી પહેલો તફાવત છે લાક્ષણિક વનસ્પતિ કોષની ફરતે સેલ્યુલોઝની બનેલી નિર્જીવ કોષ દિવાલ આવેલી હોય છે. પ્રાણી કોષમાં કોષની ફરતે નિર્જીવ કોષ દિવાલનો અભાવ હોય છે. બીજો તફાવત લઈએ તો લાક્ષણિક વનસ્પતિ કોષમાં હરિતકણોની હાજરી હોય છે, પ્રાણી કોષમાં હરિતકણોનો અભાવ હોય છે. ત્રીજો તફાવત લઈએ રસધાનીનો. વનસ્પતિ કોષમાં રસધાનીઓનું પ્રમાણ વધારે હોય, રસધાની મોટી હોય છે. પ્રાણી કોષમાં રસધાનીઓ નહીવત હોય અથવા અભાવ હોય છે. અને ચોથો તફાવત લઈએ આપણે તારા કેન્દ્રનો. તો પ્રાણી કોષમાં તારા કેન્દ્ર આવેલું હોય છે, લાક્ષણિક વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે. તો આ રીતે પરીક્ષાની અંદર લાક્ષણિક વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત 2 માર્કમાં પૂછાય છે અથવા માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ લાક્ષણિક વનસ્પતિ કોષ અથવા લાક્ષણિક પ્રાણી કોષની પૂછાય છે. થેન્ક યુ ઓલ.